આપણા ગુજરાતીઓના ફેવરેટ એકદમ ટેસ્ટી પોચા રૂ જેવા દૂધીના મૂઠિયા બનાવવા માટે 2 કપ જેટલા કરકરા લોટમાં અડધા કપ જેટલો ચણાનો લોટ, થોડી કોથમીર ને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું અને બધા આપણે બેઝિક મસાલા કરી લઈશું. સાથે 1/4 ચમચી જેટલું જ આપણે બેકિંગ સોડા, 1 ચમચી તલ અને થોડો લીંબુનો રસ નાખી દઈશું. બધાને સરસ મિક્સ કરી થોડીવાર સાઈડમાં રાખી દઈશું. એક દૂધી લઈ લઈશું, તેને આપણે છાલને કાઢી લઈશું અને એકદમ સરસ એવી ખમણી લેવાની છે. પછી આ દૂધીને આપણે લોટમાં નાખી અને પાણીના ઉપયોગ વગર જ તેનો આપણે લોટ બાંધી લેવાનો છે. તો આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો. હવે બંને હાથમાં આપણે તેલ લગાવી અને આવી રીતે તેને સિલિન્ડર શેપ આપી દઈશું. તમને જે પણ શેપ પસંદ હોય તે આપી શકો. 20 થી 25 મિનિટ આપણે તેને સ્ટીમ કરી લઈશું. સ્ટીમ થઈ જાય ને એકદમ ઠંડા પડી જાય ને પછી તેના આપણે આવી રીતે કટ કરી લઈશું અને હવે તેનો વઘાર કરીશું. 2 ચમચી તેલમાં ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, તલ નાખી દઈશું અને સાથે આપણે દૂધિયાના કટ કરેલા મૂઠિયા નાખી દઈશું. સાથે કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. 2 થી 3 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી બધાને મિક્સ કરી લઈશું. તો તમને દૂધીના મૂઠિયા કેવા પસંદ છે, સ્ટીમ કરેલા કે વઘારેલા, તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.